સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મિત્રો, હું ડૉક્ટર કવિતા દવે છું અને આજે આપણે સ્વીકૃતિ નિદર્શન ઉપર વાત કરી રહ્યા છીએ. સ્વીકૃતિ નિદર્શન એટલે કોઈ પણ ઉત્પાદન થયેલા માલ બજારમાં સ્વીકારાશે કે નહીં તેની અગાઉથી તમે સંભાવના મેળવી શકો છો. અને આ જે સ્ટેટિસ્ટિકલ જે ટેકનિક છે તે ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રે વ્યાપક રીતે વપરાય છે. આજે આપણે બીજા કોન્સેપ્ટ વિશે વાત કરીએ કે ક્રિયા લક્ષણ વક્ર કોને કહેવાય, જેને આપણે ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક કર્વ કહીએ છીએ. આ વક્ર સામાન્ય રૂપે પી ડેશ અને પીએના આધારે કેલ્ક્યુલેટ થાય છે. પી ડેશ આપણે અગાઉ વાત કરી તેમ ખામી પ્રમાણ છે અને પીએ એ જથ્થાને સ્વીકારવાની સંભાવના છે. તો આ બંનેના સમન્વયથી ક્રિયા લક્ષણ વક્રની રચના થાય છે, જેની આપણે આ સ્લાઇડ દ્વારા આપણે એને જાણવાની કોશિશ કરી. અંગ્રેજીમાં તેને ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક કર્વ અથવા ઓસી વક્ર તરીકે ઓળખીએ છીએ. એક નિદર્શન યોજનાની વાત કરી, જેમ કે અગાઉ વાત કરી કે નિદર્શન યોજના ઘણા બધા પ્રકારની હોય, પણ માત્ર એક નિદર્શનના આધારે જથ્થા વિશે નિર્ણય લો કે જથ્થો સ્વીકારાશે કે નહીં, તો તેવા પ્રકારની યોજના માટે ઓસી વક્ર આ પ્રમાણે એની રચના થાય છે. પીડેશની કિંમતો એક્સ અક્ષ ઉપર લઈએ અને જથ્થાને સ્વીકારવાની સંભાવના વાય અક્ષ પર લેવામાં આવે છે. અને જે એના સમન્વયથી પી ડેશ પીએ જે બિંદુઓને જોડતા એક સરળ વક્રથી જોડતા આપણને ક્રિયા લક્ષણ વક્ર મળે, અથવા તો તેને ક્રિયા લક્ષણ વક્ર કહેવાય. સામાન્ય રીતે એ વસ્તુ યાદ રાખવી કે બંને અક્ષના જે માપ છે એ 0 અને 1 રહે છે, કારણ કે પી ડેશ પણ સંભાવના છે અને પીએ પણ સંભાવના છે. સો બોથ હેઝ ધ રેન્જ 0 and 1. You can see on this x-axis, if you see here, this is positive x-axis. મિનિમમ ઇઝ 0. ધીસ ઇઝ નોન એઝ ઓરિજિન. કોઈ પણ વક્રનું જે વેન ધ એક્સિસ કટ, ઊભી અને આડી રેખા કટ કરે એને આપણે ઓરિજિન કહીએ છીએ, વિચ ઇઝ ઓલવેઝ 0. અને અહીંયા આગળ આપણે 1 લીધું છે. પી ડેશની કિંમત મહત્તમ 1 હોઈ શકે. તમે અગાઉ વાત કરી કે પી ડેશ ઘણીવાર 1%, 2% અને મેક્સિમમ 30-40% જેટલું હોય છે. તેવી રીતે પીએની વાત કરીએ, જથ્થાને સ્વીકારવાની જે પ્રોપર સંભાવના છે તેનું રેન્જ પણ 0 અને 1 રહે છે. અગાઉના એક્ઝામ્પલમાં આપણે જોયું કે જેમ જેમ પી ડેશ વધે છે તેમ જથ્થાને સ્વીકારવાની સંભાવના ઘટતી જાય છે. તેથી આ જે વક્ર છે, જ્યારે પી ડેશની વેલ્યુ 0 હોય ત્યારે જથ્થાને સ્વીકારવાની સંભાવના 60% છે. દેટ ઇઝ વી ગેટ પીએ ઇક્વલ્સ ટુ 1, જે આ આલેખ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. લેટ અસ હેવ અ લુક એટ ધ સ્લાઇડ. Whenever PA is 0, the value of PA is 1. And then after, when this P dash is decreasing or whenever this P dash is increasing, the value of PA is decreasing. તો આ એક ઘટતો વક્ર છે. આના સિવાય આને રચવાનું ઓસી વક્ર છે તેનું બહુ વિશેષ મહત્ત્વ છે નિદર્શન પદ્ધતિમાં. પહેલું છે કે જ્યારે કોઈ પી ડેશની વેલ્યુ આપી હોય તો આ વક્રથી તમે એક સીધી રેખા અહીંયા સુધી દોરશો અને તેનાથી એક સમાંતર એક્સ અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે. તો કોઈ પણ પી ડેશ માટે તમે પીએની વેલ્યુ આ વક્ર દ્વારા મેળવી શકાય છે. તો ધારો કે તમને કોઈ સ્ટેટિસ્ટિકલ નોલેજ ના હોય, તમને ફોર્મ્યુલાઝ ના આવડતી હોય, પણ જો તમારી પાસે ક્રિયાલક્ષણ વક્ર છે તો તમે કોઈ પણ પી ડેશની માટે જથ્થાને સ્વીકારવાની સંભાવના મેળવી શકો. ધારો કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું, તમને ખ્યાલ આવ્યો કે આ ઉત્પાદનની અંદર ખામીવાળા એકમોની સંખ્યા 30% છે, તો લગભગ તમારું પી ડેશ 30 થયું. હવે એ જો પ્રક્રિયા માટે તમારી પાસે આ વક્ર હોય તો સીધું તમે અહીંયા આગળ એક રેખા દોરીને જથ્થાને સ્વીકારવાની સંભાવના, એટલે 30% વાળો જથ્થો માર્કેટમાં મૂકો તો એ કેટલા ટકા એક્સેપ્ટ થશે તે તમે આ વક્ર ઉપરથી મેળવી શકો છો. બીજા ઘણા બધા આના જે પોઝિટિવ એડવાન્ટેજીસ જે કહીએ એ આ પ્રમાણે છે. આ એક સતત વક્ર છે, એટલે કોઈ પણ ઘણીવાર ફોર્મ્યુલાથી આન્સર ના આવતા હોય પણ કોઈ પણ પી ડેશ માટે તમે પીએ મેળવી શકો છો. આ વક્રની બીજી વિશેષતા એ છે કે જ્યારે પી ડેશની વેલ્યુ 0 હોય તો પીએ 1 મળે, અને તેવી જ રીતે પી ડેશ 1 છે એટલે 60% એકમો, તમારે 60% એકમો જો ખામીવાળા હોય તો 100% જથ્થાનો અસ્વીકાર થાય છે અને પીએની વેલ્યુ 0 મળે છે. તો બહુ સ્પષ્ટ રીતે તમને આલેખ દ્વારા જોવા મળે છે. જેમ જેમ પી ડેશ વધતો જાય છે તેમ પીએ વેલ્યુ ડિક્રીઝિસ અથવા તે ઘટતું જાય છે. બીજા 2 પોઈન્ટ ખાસ અગત્યના યાદ રાખવા કે જ્યારે તમે કેપિટલ એન અને સ્મોલ એન
ફિક્સ કરી દો અથવા તો કેપિટલ એન અને સી ફિક્સ કરીને સમષ્ટિનું કદ વધારશો ત્યારે વક્રનું કદ પણ વધતું જશે. એટલે ઓસી વક્ર તમારો આઈડિયલ ઓસી વક્ર જેવો બનતો જશે. તેવી રીતે જ્યારે કેપિટલ એન અને જ્યારે સ્મોલ એન ફિક્સ કરી દો અને સીની કિંમત વધારવામાં આવે તો પણ ઓસી વક્રનું કદ વધતું જાય છે. તો આ થોડું એક્ઝામિનેશન ઓરિએન્ટેડ છે કે ઓસી વક્રની વિશેષતા શું છે, વોટ આર ધ પ્રોપર્ટીઝ ઓફ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક કર્વ. સો ધીસ આર ધ 5 પોઈન્ટ્સ વી વિલ રિમેમ્બર. ખાસ કરીને ઉપયોગો, જેમ મેં વક્ર બતાવ્યો ત્યારે વાત કરી હતી કે કોઈ પણ પી ડેશની કિંમત માટે તમે પીએ મેળવી શકો છો, જે કદાચ ફોર્મ્યુલાથી એ શક્ય ના હોય. એનાથી પણ અગત્યની વસ્તુ છે, આ વક્ર ઉપરથી તમે ઉત્પાદક અને ગ્રાહકનું જોખમ મેળવી શકાય છે. એટલે ધારો કે તમારી પાસે એક્યુએલ છે, એલટીપીડી છે, તો તમે એના આધારે પીએ મેળવો અને પીએના આધારે આલ્ફા, જેનું સૂત્ર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પીએ મેળવી શકાય અને બીટા ઇઝ ઇક્વલ ટુ પીએ, જે સૂત્ર પ્રમાણે તમે આલ્ફા બીટા, તો તમે એ નક્કી કરી શકો છો કે આપેલ એક નિદર્શન યોજના કોના માટે વધારે શ્રેષ્ઠ છે. આ યોજના ગ્રાહક માટે પોઝિટિવ છે કે ઉત્પાદક માટે છે. તો ઓસી વક્ર આપણને મદદ કરે છે સીધા આલ્ફા બીટા નીકાળવા અને કમ્પેરેટિવ તમે સ્ટડી કેરી કરી શકો છો. ઓસી વક્ર ઉપરથી શ્રેષ્ઠ નિદર્શન યોજનાનું પણ પસંદગી થઈ શકે છે. એ કેવી રીતે આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. આદર્શ ક્રિયાલક્ષણ વક્ર. હવે સામાન્ય રૂપે તમે એવું માનતા હો કે જ્યારે એક્યુએલ એ સારી ગુણવત્તા દર્શાવે છે, જો સારી ગુણવત્તાવાળો જથ્થો 100% સ્વીકારાય અને જો એનાથી વધારે ખામી પ્રમાણ હોય તો 100% એનો અસ્વીકાર થવો જોઈએ. તો જ્યારે પી ડેશ લેસ ધેન ઇક્વલ ટુ એક્યુએલ હોય ત્યારે પીએની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 1. અને જ્યારે તમારા એક્યુએલથી વધી જાય ત્યારે પીએ 0 હોવું જોઈએ. આ જે કોમ્બિનેશન પી ડેશ અને પીએથી બનતા વક્રને આદર્શ ક્રિયાલક્ષણ વક્ર કહેવામાં આવે છે. અહીંયા એક ગ્લિમ્સ તમે જોઈ શકો છો. જો કોઈ સ્વીકૃતિ નિદર્શન યોજના માટે બધા જ સ્વીકારવા યોગ્ય સમૂહનો 100% સ્વીકાર થાય તો તેવી યોજના માટેના વક્રને આદર્શ ક્રિયાલક્ષણ વક્ર કહેવાય. જ્યારે પી ડેશ લેસ દેન ઇક્વલ ટુ એક્યુએલ ત્યારે પીએ થવું જોઈએ +1 અને જ્યારે પી ડેશ ગ્રેટર ધેન એક્યુએલ હોય તો પીએની વેલ્યુ હોવી જોઈએ 0. ધ મોમેન્ટ ઇટ મીન્સ દેટ વેન એવર દેટ ઇઝ ફ્રેક્શન ડિફેક્ટિવ, ખામી પ્રમાણ જ્યારે એક્યુએલથી વધી જાય છે ત્યારે તેનો 100% સ્વીકાર થાય અને જ્યારે ઓછું હોય ત્યારે 100% સ્વીકાર થાય. અને તેનું વક્ર તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો. એક્યુએલ અહીંયા પી ડેશની વેલ્યુઝ છે, પીએ છે. અહીંયા સુધી એક્યુએલની વેલ્યુ સુધી 100% સ્વીકાર, આ એક સીધી તમને રેખા મળી રહી છે. તેનો મતલબ છે ધ વેલ્યુ ઓફ પીએ ઇઝ ઇક્વલ ટુ 1 and whenever it is exceeding, when your p dash comes here, it is on the x axis and that is going to become 0. So this is one of the કેરેક્ટરિસ્ટિક્સ. સામાન્ય રીતે આઈડિયલ ઓસી કર્વ જેવી કોઈ વસ્તુ હોતી નથી. આવું જ્યારે 100% સ્વીકાર થાય કે 100% અસ્વીકાર થાય તેવું બનતું નથી. પણ માત્ર આપણે સરખામણી કરી શકીએ કે તમે જે ક્રિયાલક્ષણ વક્ર મેળવ્યો છે તે આદર્શની લગભગ નજીક હોય તો તમારો વક્ર અથવા યોજના સારી કહેવાય. તો યોગ્ય યોજનાની પસંદગી માટે આપણે ક્રિયાલક્ષણ વક્રનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એક નિદર્શન યોજનામાં માત્ર ઓસી વક્ર નહીં પણ તેના સિવાયના જે ખર્ચ છે તેને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જેમ જેમ નિદર્શનું કદ વધતું જાય તેમ તેની જોડે તપાસવાનો ખર્ચો પણ વધે છે. એટલે માત્ર આલ્ફા બીટાના આધારે કોઈ પણ યોજનાની પસંદગી ના થઈ શકે. તમારે તેની જોડે સંકળાયેલા ખર્ચને ધ્યાનમાં રાખવું પડે. તેના માટેનો જે કોન્સેપ્ટ છે તેને આપણે કહીએ છીએ સરેરાશ નિદર્શ ગુણવત્તા અથવા સરેરાશ નિદર્શ સંખ્યા, ASN, અંગ્રેજીમાં એવરેજ સેમ્પલ નંબર. ASN નું જે એક નિદર્શન યોજના માટેનું ફોર્મ્યુલા સ્મોલ એન છે. તમે જાણો છો એક નિદર્શન યોજનાના 3 પેરામીટર્સ કયા છે? કેપિટલ એન, સ્મોલ એન અને સી. હવે માત્ર એક નિર્દેશ છે તો તેનો સરેરાશ પણ તેટલો જ રહેશે. તેના કારણે એવરેજ સેમ્પલ નંબર છે દેટ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન. તો આ જે ધારો કે આનો મારે વક્ર દોરવો હોય તો કેવો હશે? ASN નો વક્ર આપણે દોરવો હોય જ્યાં x અક્ષ ઉપર P ડેશ અને y અક્ષ ઉપર ASN લેવામાં આવે તો તેનો વક્ર કેવો હશે? ઘટતો વક્ર હશે. ઓકે, લેટ અસ હેવ અ લુક એટ ધીસ સ્લાઇડ.
સૌ પ્રથમ આપણે બે યોજના ગણી. એક યોજનામાં છે એકમો, ધીસ ઇઝ 1000, 100, 2, અને બીજી યોજનામાં શું છે 1202. હવે આ બે યોજનામાંથી માત્ર આના આધારે તમારે પસંદ કરવાની હોય યોજના, કઈ પસંદ કરશો? તો પહેલી યોજના સાથે તપાસેલા એકમોની સંખ્યા કેટલી છે 100, અને બીજી યોજના સાથે તપાસેલા એકમોની સંખ્યા કેટલી છે 200. તપાસવાનો ખર્ચ શેમાં વધારે થશે? બીજી યોજનામાં. એટલે સ્વાભાવિક રૂપે જ્યારે ખર્ચના આધારે નિર્ણય લેવાનો હોય તો આપણે બીજી યોજનાને પ્રાધાન્ય આપીશું કે પહેલીને? પહેલીને, કારણ કે જે તપાસેલા એકમોની સંખ્યા માત્ર 100 હોવાને કારણે પહેલી યોજના ખૂબ આપણને ઇકોનોમિકલ કહેવાય. Let us have a look at this slide. What you can observe here, કોઈ પણ વક્ર માટે હંમેશા ખામી પ્રમાણ x અક્ષ ઉપર અને ASN વક્ર હોય તો ASNની કિંમતો y અક્ષ ઉપર લેવામાં આવે છે. ક્લિયર? ASN વક્ર આ પ્રમાણે મળે છે. આ કેવી રેખા છે? x અક્ષને સમાંતર તમને રેખા મળી રહી છે. જ્યારે P' વધે છે કે ઘટે છે, ASNની કિંમત કેટલી રહેવાની છે? સ્મોલ n, ફિક્સ રહે છે. તો ખામી પ્રમાણ વધે કે ઘટે, પણ તમે જે તપાસેલા એકમોની સંખ્યા કેટલી છે? ફિક્સ છે. તમે 100 એકમનો નિદર્શ લીધો હશે 100 રહેશે, અથવા તો જે 200 હશે તો બસ. તો આનો એક વસ્તુ છે કે તમારા ખામી પ્રમાણ ઉપર નહીં, પણ એ ફિક્સ વેલ્યુ છે, અને તેથી તેનો આપણને આલેખ કેવો છે? એક્સ અક્ષને સમાંતર રેખાવાળો આલેખ છે. તો યાદ રાખવું કે ઓસી વક્ર દોરવું હતું તો આપણે એક્સ અક્ષ ઉપર P' અને વાય અક્ષ ઉપર શું લીધું? PA લીધું હતું. ASN વક્ર માટે આપણે એક્સ અક્ષ ઉપર P' અને વાય અક્ષ ઉપર ASN. હવે આના સિવાયના આ ચેપ્ટરની અંદર જેટલા પણ આપણે આલેખો જોઈશું, એની અંદર સપોઝ AOQ છે તો એક્સ અક્ષ ઉપર P' અને વાય અક્ષ ઉપર AOQ હશે, અથવા તો એક્સ અક્ષ ઉપર P' અને વાય અક્ષ ઉપર ATI. તો અહીંયા આગળ જે સ્વતંત્ર ચલ છે, શું બદલાતું રહે છે? ખામી પ્રમાણ. P' કિંમત બદલાતી રહે છે, જેના આધારે PA બદલાય છે, અથવા તો ASN, અથવા તો આગળના જે પદ છે AOQ અને ATI પણ બદલાય છે. સો નેક્સ્ટ કોન્સેપ્ટ ઇઝ એવરેજ આઉટગોઈંગ ક્વોલિટી. ગુજરાતીમાં સરેરાશ નિર્ગમ ગુણવત્તા AOQ તરીકે ઓળખીએ છીએ. હવે ખર્ચની વાત કરી કે સરેરાશ ખર્ચ તમને મળી રહે છે, આલ્ફા બીટા પણ મળી રહે છે. તમે ઉત્પાદક છો અને તમે જ્યારે કોઈ જથ્થાને લોટને માર્કેટમાં મૂકશો તો એવરીબડી વિલ આસ્ક યુ કે વોટ ઇઝ ધ એવરેજ ડિફેક્ટ્સ ઇન ટુ ઇટ. So as a producer you are answerable to it. You have to tell that yes, I can assure you કે મારા લોટની અંદર આટલા ટકાથી વધારે ખામીવાળા એકમો નહીં હોય. તો એ એશ્યોરન્સ માટે there is a concept which is we call as average outgoing quality. આ કોન્સેપ્ટનો યુઝ થાય છે. તમારા બહાર જતા જથ્થામાં જે સરેરાશ રીતે ખામી પ્રમાણ છે, એ સરેરાશ ખામી પ્રમાણનું જે વેલ્યુ છે તે AOQ દ્વારા દર્શાવવામાં આવે છે. સુધારેલી તપાસ પદ્ધતિ અપનાવ્યા પછી બહાર જતા સમૂહનું સરેરાશ ખામી પ્રમાણને આપણે સરેરાશ નિર્ગમ ગુણવત્તા કહેવામાં આવે છે. AOQ ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર જોઈએ આપણે, P' PA and 0 1 minus PA. સો નાઉ યુ વિલ આસ્ક મી કે આ સમીકરણ કેવી રીતે આવ્યું? તો સ્લાઇડ ઉપર થોડું ધ્યાન આપો ફરીથી એકવાર. અહીંયા બે વસ્તુનો સરવાળો થઈ રહ્યો છે. પહેલો પાર્ટ છે એક્સેપ્ટન્સ માટે, કારણ કે જ્યારે જથ્થો સ્વીકારાય તો આપણે PA લખીએ છીએ. બીજો પાર્ટ શું છે? રિજેક્શન માટે, જ્યારે જથ્થાનો 1 minus PA ઇઝ નથિંગ બટ ધ રિજેક્શન. Now we are taking the addition. So whether your lot is accepted or when the lot is rejected, we are taking a average of it. અને મેથેમેટિકલ એક્સપેક્ટેશનમાં એવરેજ તમે પ્રોબેબિલિટીથી નીકાળી શકો, that we have already learned earlier. When the lot is accepted, probability is PA and the probability of the defective is denoted by P'. Now when the lot is rejected, યુ નો ઓન હેન્ડ તમને ખ્યાલ છે કે તમારો જથ્થો અસ્વીકાર થવાનો છે માર્કેટમાં, તો વોટ યુ વિલ ડુ? યુ વિલ પ્લેસ ઇટ ઇન ધ માર્કેટ? તમે જથ્થાને માર્કેટમાં મૂકી શકશો? નો. યુ વિલ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ધ ડિફેક્ટ્સ. તમે બધા જ ડિફેક્ટિવ આઇટમને યુ વિલ રિપ્લેસ બાય ધ ગુડ આઇટમ્સ, એન્ડ સો આફ્ટર દેટ યોર P' જે ખામી પ્રમાણ છે કેવું થઈ જશે? 0 થઈ જશે.
જ્યારે કોઈ પણ એકમ ખામીવાળું નથી તો પી ડેશની વેલ્યુ 0 થાય. તેથી તમે સૂત્રની અંદર પહેલા પાર્ટમાં જોશો પી ડેશ પીએ છે અને બીજા પાર્ટમાં 0 × 1 માઇનસ પીએ, જ્યાં 0 દર્શાવે છે કે સુધારેલી તપાસ પદ્ધતિ અપનાવ્યા પછી તમારા જથ્થામાં કોઈ પણ એકમ ખામીવાળું નથી. સો પી ડેશ ઇઝ 0. સો અલ્ટિમેટલી યોર ફોર્મ્યુલા બીકમ્સ પી ડેશ ઇન્ટુ પીએ. હવે એઓ ક્યુનું સૂત્ર આપણે યાદ રાખીશું પી ડેશ પીએ. આના આધારે આપણે શું નક્કી કરીશું? ફરીથી એકવાર હું તમને પૂછીશ કે એઓ ક્યુ આપણે કેમ વાપરીએ છીએ, એઓ ક્યુનું જે ઓબ્જેક્ટિવ શું છે? એઓક્યુ એટલે વાપરીએ છીએ કેમ કે આપણે એવરેજ નીકાળીએ છીએ કે જથ્થો રિજેક્ટ થશે કે જથ્થો એક્સેપ્ટ થશે, એનો એવરેજ નીકાળીએ છીએ. વેરી નાઇસ. તો આ વસ્તુ છે કે પહેલાં તો આપણે જથ્થો એક્સેપ્ટ થશે, સરેરાશ એની વેલ્યુ કેટલી છે, અને બીજું એઓક્યુનો આધાર એ પણ છે કે બહાર જતા જથ્થામાં વધારેમાં વધારે કેટલું ખામી પ્રમાણ હોઈ શકે તે પણ આપણે આના દ્વારા જાણી શકીએ છીએ. સો લેટ અસ સી. હવે આ ફોર્મ્યુલાની અંદર એક લિમિટેશન આવે છે. મારે એઓક્યુ વક્રની રચના કરવી છે, તો એઓક્યુ વક્રમાં તમારે પી ડેશ જોઈશે અને પીએની વેલ્યુ જોઈશે. જો પી ડેશ 0 હશે, જથ્થામાં કોઈ પણ એકમ ખામીવાળું નથી, તો તે 100% સ્વીકારાશે. That means that value of PA is equal to 1. Now when you multiply this to, what will happen? AOQ will be 0. Now imagine the situation કે all of them are defective, so P dash will be equal to 1. બધા જ એકમ ખામીવાળા છે તો PA તમારું 1 થયું, એની સામે PA કેટલું થશે? 0. તો AOQ will be 0. સો વોટ ડઝ ઇટ મીન કે બધા જ એઓક્યુની બધી જ કિંમતો 0 છે? શું આપણે એવું માનવું જોઈએ? ના. તો લેટ અસ હેવ અ લુક એટ ધ સ્લાઇડ. જો પી ડેશની જુદી જુદી કિંમત એક્સ અક્ષ ઉપર અને એઓક્યુની કિંમત વાય અક્ષ ઉપર લેવામાં આવે તો તેના આધારે આપણને એઓક્યુ વક્ર મળે છે, જે નીચે પ્રમાણે છે. એક્સ અક્ષ તમે જાણો છો, પી ડેશ હંમેશા 0 અને 1 હોય, અને આ વક્ર કેવો બનશે? એની શરૂઆતની અને અંતિમ કિંમતો 0 રહેશે અને વચ્ચેની યુ વિલ બી ગેટિંગ સમ પોઝિટિવ વેલ્યુઝ. પોઝિટિવની વાત એટલે કરીએ છીએ કે પી